તું રંગાઈ જાને રંગમાં સીતારામ તણો રંગમાં રાધે શ્યામ તણા તું રંગમાં તું રંગાઈ જાને રંગમાં. કલરના કપડાં પહેરીને રંગીલા રિપોર્ટરની હારે બધા આવી ગયા છે પેલા અહીંથી ચશ્માવાળા. શું કરો છો? મોજ બીજ તો હું કરું છું. બીજું ખાય પીને જાડા થાય, બીજું કઈ નહીં. બહુ જાજા ન થતા, ગાડીમાં નહીં બેહાડે પછી. ઓકે ઓકે. હા એમ એમ તો 5 કિલો ઘટાડી દીધું ભાઈ. એવું તો શું કરતા હતા? કસરત. હસતા હતા. આપણે આજથી હસવાનું ચાલુ. 5 કિલો ઓછું. આય શું નામ છે તારું? કાંધલ. શું કરે તું? તો નિશાળે જાસ? કોની પાસે લેવાના રૂપિયા? એવું કરો ને, બાકી મજા આવે. હા તો ડિસ્કો કરો. ડીંગે ચીકા. કોના ચશ્મા હે? ચશ્મા તો રમખાણ થઈ ગયા. આપણે આપણે આવતા રહો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો છો? બસ મજા. એ તો હું કરું છું. બીજું કંઈક કહો. તમે જે કહો એનો સવાલનો જવાબ આપો. એવું કરું છે. તમારે ચૂંટણી આવી ખબર? હા. એક આવી બે આવી? એક આવી. બે હોય તમારે. પોરબંદર છે. પોરબંદર બધું ખબર જ છે. હા તો પણ બે ચૂંટણી આવી. અમે એક આવી છે. એક લોકસભા ને એક વિધાનસભા. ભૂલી ક્યાં ગયા? બે આવી ને? હા હવે બે આવી. ખબર પડી. ધીમે ધીમે ખબર પડી. સીતારામ. તમે ઓલા બેન પાસે, ઓલા બેન ચશ્મા વાળા, એ બેન પાસે તમે શીખી લેજો હસવાનું. હો ને? બાકી મજામાં? હો મજામાં. શાક શેનું બનાવ્યું આજે? ગુવાર અને બટેકા. આપણને બટેકા ભાવે, ગુવાર ના ભાવે. કેન્સલ. બધું ખાય ગુજરાતમાં. કેન્સલ. આજનું ઓલા બેન પાછળ ઓલા બેન આપણે જોતા રહ્યા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો છો? बस मजा में. અને છોકરાઓ બધા? बदी एक जॉब पे एक कॉलेज में. अच्छा हिंदी. कहाँ से हो आप? वैसे तो यहीं से हूँ, हरिद्वार से हूँ वैसे मैं. हरिद्वार. गंगा मैया. जय. कैसा लगा हरिद्वार और गुजरात कैसा है? गुजरात में तो 30 साल हो गए मुझे रहते हुए. हरिद्वार कब जाते हो? छुट्टियाँ होती है बच्चों की या फिर घर जाती हूँ तो. अच्छा तो वहाँ गंगा में पाप बाप धोते हो? ना पाप धोने की जरूरत नहीं, हम पाप करते ही नहीं है तो. ऐसा है. मैंने सोचा गंगा में जब जाते तो पाप धोते. ना पाप धोने की जरूरत नहीं, मैं कभी गंगा पे नहाई भी नहीं. अच्छा ऐसा. घर में ही गंगा का पानी आ जाता है, हरिद्वार में तो फिर जाने की क्या जरूरत. हाँ वो भी है. तो पाप धोने तो गुजरात वाले जाते हैं. અમારે છે નદી તો નર્મદા. બેન આ બાજુ આવો ને તમે. બાજે છે કોનો વારો પેલા? ઉભા રહો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે આખા ભાઈ તો તમારો વારો આવી ગયો. આવી ગયો. શું હાલે? કઈ નહીં, મજા આવે. મારી પાસે ટિકિટ પડી તમારે જોતી? હા આપો તો લઈ લે. ચૂંટણીની નથી હો. તમે અત્યારે ચૂંટણીનો માહોલ છે તો અમને એમ કે ચૂંટણીની ટિકિટ નો હોય આપણી પાસે એસટી ની છે. પોરબંદર થી પોરબંદર હાઈવે ઉપરથી ચલાવો ને, હાઈવે ઉતાર દે. હાલશે તો હાલશે. ટિકિટ આપો એમ. અમને ચૂંટણી લો. જય શ્રી કૃષ્ણ. जय श्री कृष्ण. કેમ છો? बस जलसा. તો હું કરું છું. બાકી बाकी बस जो आम नाम કેટલા વર્ષ થયા? 55. 2 પાંચડા ઝાઝા થયા. તો કેટલા વર્ષથી વોટ આપવા જાવ કહું? 38 વર્ષ તો થઈ ગયા. हाँ. એટલા થયા ને. તો મજા આવે ચૂંટણીમાં? રોટલી વધારે બનાવવાની કે ઓછી? ચૂંટણીમાં રોટલી ઓછી બનાવવાની જાજી બનાવવાની? ना. નહીં? આપણા પ્રચારવાળા તમારા ઘરે ખાવા આવતા હશે નહીં? અવાજ ન નીકળો. વારો આવી ગયો. ભલે ના આવી ગયો આવી ગયો. શું કરો છો? બસ અત્યારે નિવૃત્તિ છે એટલે ઘરે જ છીએ. ઘરે જ છો? તમે ચાંદીના દાંત ના ખાયા? હા. પૈસા જાજા લાગે હા. એટલે તો નખ રંગવા કઈ તારીખે જવાનું?
જ્યારે ઘરમાં મન થાય ત્યારે રંગી લેવાના, કોઈ તારીખ નથી એની. એ નહીં, ચૂંટણીમાં નાનક રંગવા જવાનું છે. તારીખ એની છે આપણે લોકસભા વિધાનસભાની બે ભેગી છે. કઈ તારીખ છે? 7 તારીખ છે. આપલો એમને નથી ખબર. એક મિનિટ, એમને નથી ખબર, ભૂલી ગયા હતા અત્યારે. પાછળની આગળ પાછળથી બધા યાદ કરાય. આઠે કઈ નો આવે, કઈ ન આઠે ચા પીને હુઈ જવાનું પાછું. તું પાછો આવ્યો, કઈ કામ નથી ના તો આપણે 2 કિલો લઈને આના પાછા શું કરવાનું? 1000 રૂપિયા લઈને આના પાછા 1000 રૂપિયા લઈને આવવાના. ગણપતિ ઇન્ડિયા પાણી બોટલ કેવા કપડા પહેર્યા મેં કપડા કેવા પહેર્યા? બ્લુ મેં કલરફુલ. મારું નામ શું છે? રંગીલો રંગીલો. માર તાલી. હજી એકવાર મારીશ તાલી. એને મારું નામ ખબર. બેન શું કરો છો? ગૃહિણી છે, તો શાક રોટલી બનાવીને આવ્યો કે એમને આવ્યા? બાકી છે. તો જો અહીંયા આવવામાં તમે ઘરે આવી ન જાય. 2 વાગે આવે જમવા. બહુ મોડું તો સવારમાં મોડા જાય ગઈ મોડા નાસ્તો. એટલે આ ચૂંટણી આવે ખબર છે? ખબર છે. અહીંયા આવ્યો કોઈ? હજી તો કોઈ નથી આવ્યું. શું લાગે આવશે? આવશે ભાજપ. ડાયરેક્ટ કહી દીધું આવશે ભાજપ. કે પ્રચારની વાત તો કરો. હે શું કેવું તમારું? બસ મજા આવો. ધોળા આવી ગયા? હે ધોળા થોડા તો કેદી ના આવી ગયા. એવું છે? ડાય બાય લગાવતા લાગો. હા પણ ખબર નથી આજ આવવાના છે. નતર પેલા લગાવી દે. ધોળા દેખાય એટલે તો કહું કે તમે ગયેલું કીધું હોત તો કંઈક કરાવી લેત. પણ હું છે ને બસમાં બેઠો હતો ને તો બસ પંચર થઈ ગઈ હતી. પછી રેલગાડીમાં આવ્યો તો જલ્દી આવતો રહ્યો. કેવું લાગે આ ગાંધી બાપુનું સિટી? ગાંધી બાપુની સિટી તો એવન જ છે ને. એવન છે. તમને એક સવાલ કરવાનો. તમારા ગાંધી બાપુની સિટી છે, એ સિટીમાં ગાંધી બાપુનો ફોટો આપો તો વસ્તુ મળી જાય? મળી જાય ને. ફોટાથી ફોટાથી ન મળે ને. તો? પૈસા તો પૈસામાં ફોટો ન હોય? ઈ તો હોય જ ને. હા હવે કાલ આવજો તો. જય શ્રી કૃષ્ણ. જય જલારામ. જય જલારામ. મજામાં ને? ઓ તમે કયો શું કરો છો? તમને નહીં આવડે? કરીએ બીજું બધું જલસા. ચૂંટણી આવે ખબર હે ને? હા ખબર છે ને, શેની ચૂંટણી છે? વિધાનસભાની બીજી લોકસભાની ક્યારે આવે છે? 7 તારીખે. કોણે કીધું? હું કહું મજા આવી ગઈ. શું બનાવ્યું? રીંગણા બટાનું શાક કોને બનાવ્યું? ભાભીએ. તને નથી આવડતું? ખાતા આવડે એ તો મને આવડે. આવડતું હોય ના અમારે આ પૈરિયાન જો, આ પૈરિયાન હા ખાઈ ખાઈને જ પેટ બહાર નીકળી ગયું છે. પણ એને નથી આવડતું. તો ખાતા તો આવડતું હોય. ના મશીન રાખ્યું એક રોબોટ લાવ્યા. રોબોટ લાવે છે. જોતો જો મને આવડે. અમદાવાદ થી નહીં તો પોરબંદર થી જ લીધો. કા મળે robot? હા ક્યાં મળે? ઈ મને નહીં ખબર. તો તમે પણ આ ખોટી આ પાડે. શું થયું? જાઉં કે ન જાઉં? જાઉં ને, જવું પડશે. આગળ ગામમાં રાહ જોઈને બેઠા બધા, અને પૈસું હે ને જો બહાર બાંધી હતી. હવે નીકળવાનું અહીંથી. ક્યાં? ઘરે. હા બોલાવો એને સરસ છે. એ ભાઈ જાય બહાર, આપણે ન જવાય. ગરબા રમીને જવાય ને. ગરબા રમી લોકો હોય ગરબા તો આવડે તમને? હા તો હું ગરબો કહું તમારે રમવા? હાલો હું રમી જાઉં. હાલો. હાલો તો આપણે ગીત ગાવાનું પેલું કયું? તું રંગાઈ જાને રંગમાં, રાધે શ્યામ તણા સત્સંગમાં, સીતારામ તણા સત્સંગમાં, તું રંગાઈ જાને રંગમાં. બીજો ગરબો કયો? કેસરીયો રંગ તને લાગ્યો એલા ગરબા, કેસરીયો રંગ તને લાગ્યો રેલો, કોની કોની માથે લાગ્યો એલા ગરબો. આપણે નીકળવાનું છે બીજા ગામમાં. હું નીકળું છું, બરાબર? આવજો.